નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર આજે આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ ધોરણ 12 મનોવિજ્ઞાનમાં ચેપ્ટર 1 to 8 સુધી બહુ સારી રીતે અભ્યાસ કર્યો હશે એવી આશા રાખું છું, જેમાં આપ સૌએ જુદા જુદા ટોપિક્સનો અભ્યાસ કર્યો છે. અને હવે આ મનોવિજ્ઞાનના પુસ્તકમાં ચેપ્ટર 9 અને 10 જે બાકી રહ્યા છે એનો હું તમને થોડોક પરિચય આપવા ઈચ્છું છું. હવે આ જે બે ચેપ્ટર્સ છે, ચેપ્ટર 9 અને ચેપ્ટર 10, એ હકીકતમાં મનોવિજ્ઞાનની બે જુદી જુદી વિદ્યાશાખાઓ છે. જેમ કે અહીંયા એક સંસ્થાકીય મનોવિજ્ઞાન આપી છે અને ચેપ્ટર 10માં વિધાયક મનોવિજ્ઞાનની વાત કરી છે. તો એ બે મનોવિજ્ઞાનની જુદી જુદી વિદ્યાશાખાઓ છે જેનો તમે અભ્યાસ કરશો. અહીં તમે એનો અભ્યાસ ટૂંકમાં કરશો, પણ જ્યારે તમે કોલેજમાં જશો ત્યારે તમે એનો ઊંડાણપૂર્વક બહુ જ ડીપમાં એનો અભ્યાસ કરવાના છો. એટલે આ જે બે ચેપ્ટર્સ છે બહુ જ મહત્વના છે આપ સૌ માટે. આમ તો મારું માનવું તો એવું જ છે કે ધોરણ 11 અને ધોરણ 12ની જે આખી જે ચોપડી છે, એમનું જે આખું પુસ્તક છે, એ આખું જ મહત્વનું છે. એક એક લાઈન, એક એક પોઈન્ટ મહત્વનું કહેવાય. કારણ કે તમે ભણો છો તો પ્રેક્ટિકલી તમે એને ભણો અને સમજો, એ બહુ જરૂરી છે. ભણવાનો અર્થ જ પ્રેક્ટિકલી ભણવું થાય, બરાબર? આમ ભલે લખેલું છે, પણ તમે એને જ્યારે મનમાં કાલ્પનિક રીતે ચિત્રિત કરો, મનમાં તમે વિચારો કે અરે હા આવું થાય છે, અહીં હા બરાબર, અહીંયા આવું લખ્યું છે, આ બરાબર થાય છે. રિયલ લાઈફમાં તમે એને ઓબ્ઝર્વ કરો તો તમે ખરેખર ભણ્યા કહેવાય. સંસ્થાકીય મનોવિજ્ઞાન અને વિધાયક મનોવિજ્ઞાન પણ એવી જ એક વિદ્યાશાખાઓ છે જેને તમે પ્રેક્ટિકલી ફીલ કરી શકો છો કે અરે હા આ તો બધું બનતું હોય છે આપણી આસપાસ, બરાબર? કારણ કે જે પણ તમે ભણો છો એ તમારી આસપાસ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે જ, બરાબર? જે મારું માનવું છે. હવે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં ચેપ્ટર 9ની આજે આપણે શરૂઆત કરીશું, જેનું નામ છે સંસ્થાકીય મનોવિજ્ઞાન. આ સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં બે શબ્દો છે, એક સંસ્થા અને બીજું મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન વિશે તો તમે જાણો જ છો કે કોઈ પ્રકારનું જે વર્તન છે એનો અભ્યાસ કરે, વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે, એને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ, બરાબર? વાત થાય છે સંસ્થાકીય મનોવિજ્ઞાન. સંસ્થામાં મનોવિજ્ઞાન કેવી રીતે ઉપયોગી લાગે, અને સંસ્થા એટલે શું પહેલા એ પણ સમજવું પડે. તો સંસ્થા એટલે શું, સંસ્થાના લક્ષણો શું છે, સંસ્થાના કાર્યો શું છે, સંસ્થામાં કોણ કોણ હોય છે, અને સંસ્થાની રચના કેવી હોય છે, સંસ્થામાં મનોવિજ્ઞાન કેવી રીતે ઉપયોગી થશે, એ તમામે તમામ પ્રશ્નોનું નિવારણ આ ચેપ્ટરની અંદર થશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તમે માર્ક્સને 2 મિનિટ સાઈડ રાખો અને નોલેજ માટે જો આ ચેપ્ટર ભણતા હોય તો બહુ જ મહત્વનું છે આ ચેપ્ટર. જે વિદ્યાર્થીઓ માર્ક્સ માટે ભણે છે એમના માટે તો ઓલરેડી જે આગળ જેટલા બી ચેપ્ટર ચલાવે છે એમના ગુણભાર વધારે છે હવે જે ચેપ્ટર્સ આવશે એમના કરતા, બરાબર? તો સૌથી પહેલા એના ગુણભારની ચર્ચા કરીએ. તો ગુણભારની ચર્ચા કરીએ તો આ ચેપ્ટર 8 માર્ક્સનું છે 2019-20ની બ્લુપ્રિન્ટ અનુસાર, અને 2020-21માં પણ આ ચેપ્ટરને 8 માર્ક્સનું જ રાખવામાં આવ્યું છે. ભલે 30% સિલેબસ ઓછું થયું છે, પણ આ ચેપ્ટરમાંથી કંઈ પણ કટ કરવામાં આવ્યું નથી અને આ ચેપ્ટર 8 માર્ક્સનું જ છે. અને આ જ રીતે પૂછાશે. સેક્શન એ માં 2 MCQs હશે, સેક્શન બી માં એક પ્રશ્ન હશે, નાનો પ્રશ્ન, સેક્શન સી માં 2 ગુણનો એક પ્રશ્ન અને સેક્શન ડી માં 3 ગુણનો એક પ્રશ્ન. આ રીતે આ ચેપ્ટર 8 માર્ક્સનો છે. ચેપ્ટરની જે રૂપરેખા છે, ચેપ્ટરમાં કયા કયા પોઈન્ટ્સ આપણે ભણવાના છીએ એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા ચેપ્ટરમાં આપણે પ્રસ્તાવના જોઈશું, ત્યારબાદ સંસ્થાનો અર્થ અને વ્યાખ્યા જોઈશું, સંસ્થાના લક્ષણો જોઈશું, સંસ્થાના કાર્યો, સંસ્થાની સંરચનાના પ્રકારો, વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો. જો અહીંયા સુધી તમે સંસ્થા વિશે ભણશો, પછી તમે સંસ્થાની અંદર કોણ હોય છે, વ્યવસ્થાપક એટલે કે મેનેજર, બરાબર? મેનેજર જે છે એના મૂળભૂત કાર્યો શું છે, જે વ્યવસ્થાપન છે એની ભૂમિકાઓ શું છે, એટલે કે જે વ્યવસ્થાપક હોય છે, બરાબર, એની ફરજમાં શું શું આવે, એની ફરજ શું છે, એને કયા કયા કાર્યો કરવા જોઈએ, બરાબર? તો વ્યવસ્થાપન ભૂમિકાઓ. પછી કર્મચારીઓની પસંદગી. અહીંયાથી કર્મચારીઓની વાત આવશે કે કર્મચારીઓની પસંદગી કેવી રીતે થાય છે. કાર્યપ્રેરણાના સિદ્ધાંતો. અહીં હવે તમે જુઓ, આ જે પસંદગી આવી પછી જે કાર્યપ્રેરણાનો સિદ્ધાંત આવે એમાં મનોવિજ્ઞાન સંકળાયેલું છે. તાલીમ અને કર્તૃત્વ, વેચાણ અને વિજ્ઞાપન. તો આ બધામાં કેવી રીતે મનોવિજ્ઞાન સંકળાયેલું છે, એ મનોવિજ્ઞાન સંકળાયેલું છે આ 4 ટોપિક્સમાં તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા સુધી તો તમે બેઝિક ડિટેલ્સ લેશો કે સંસ્થા શું થાય છે, વ્યવસ્થાપક શું હોય છે,
બરાબર, વ્યવસ્થાપકનું કાર્ય શું છે એ તમામ વિગતો તમે આટલા ભાગમાં જોશો, વ્યવસ્થાપન ભૂમિકાઓ સુધી. પછી જે તમે ટોપિક્સ જોશો ત્યાં મનોવિજ્ઞાનનો ઉપયોગ થતો હોય છે એ તમને જોવા મળશે આ પોઈન્ટ્સની અંદર, આ 4 પોઈન્ટ્સની અંદર ખાસ જોવા મળશે. બરાબર, તો આ છે પ્રકરણની રૂપરેખા. આજના લેક્ચરની અંદર આપણે શું શું ભણવાના છીએ? તો પ્રસ્તાવના જોઈશું, સંસ્થાનો અર્થ અને વ્યાખ્યા જોઈશું અને સંસ્થાના લક્ષણો જોઈશું. શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ પ્રસ્તાવનાની. તો રોજિંદા વ્યવહારમાં આપણે શાળા, કોલેજ, પોસ્ટ ઓફિસ, બેંક, હોસ્પિટલ, કોર્ટ, પોલીસ સ્ટેશન, વીમા કંપની, મામલતદાર કે કલેક્ટર કચેરી, હોટલ જેવા સ્થળોએ જવાનું બને છે. બરાબર, અહીંયા તમને ડાયરેક્ટલી એક એક્ઝામ્પલ જ આપી દીધું છે. એક નહીં, કેટલા એક્ઝામ્પલ્સ આપી દીધા છે. જુઓ, શાળા છે એક સંસ્થા કહેવાય, કોલેજ સંસ્થા કહેવાય, પોસ્ટ ઓફિસ, બેંક, હોસ્પિટલ, કોર્ટ, પોલીસ સ્ટેશન, વીમા કંપની, મામલતદાર કે કલેક્ટર કચેરી, હોટલ, આ જે સ્થળો છે એ સ્થળો શું કહેવાય? સંસ્થા કહેવાય. શું હોય છે આ બધા સ્થળોએ? આવા દરેક સ્થળે 3 બાબતો ખાસ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈન, ખાસ યાદ રાખજો. શક્ય હોય તો તમે લખી દેજો કે આ જે સંસ્થાઓ હોય છે બધી, આ શાળા, કોલેજ બધી સંસ્થાઓ કહેવાય હકીકતમાં. બરાબર, અહીંયા લખ્યું નથી, આગળ આવશે બધું. તો આ બધી જગ્યાએ 3 બાબતો ખાસ જોવા મળે છે, વિશિષ્ટ રીતે જોવા મળે છે, વિશેષ રીતે જોવા મળે છે. કઈ કઈ? તો પહેલા છે બિલ્ડિંગ, પછી છે વ્યક્તિઓ એટલે કે સ્ટાફ, અને ત્રીજું છે સાધન સામગ્રીઓ. બરાબર, બિલ્ડિંગ, વ્યક્તિઓ અને સાધન સામગ્રીઓ, આ 3 વસ્તુઓ ખાસ જોવા મળે છે. બિલ્ડિંગ, વ્યક્તિઓ એટલે કે સ્ટાફ, અને ત્રીજું સાધન સામગ્રીઓ. કેમ હું આ રિપીટ કરું છું? કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. જો બિલ્ડિંગ ના હોય તો શાળા હોઈ શકે ખરી, અને જો વ્યક્તિઓ ના હોય એટલે કે જુદા જુદા શિક્ષકો ના હોય, સ્ટાફ ના હોય, ફક્ત પ્રિન્સિપલ હોય તો ચાલે ખરું? ના ચાલે. અને ચલો બધું છે પણ સાધન સામગ્રીઓ નથી, એટલે કે બેન્ચીસ નથી, લાઇટ ફેન નથી, બ્લેકબોર્ડ નથી, આ બધું જ નથી, તો શું શાળા ચાલે ખરી? શાળા, કોલેજ? મેં એક ઉદાહરણ લઈને તમને સમજાવ્યું શાળા કોલેજનું. તો એમાં બી તમને 3 દેખાશે કે પછી તમે ક્યાંય બી જાઓ તમને આ 3 તો ખાસ જોવા મળશે. આ બધા સ્થળોને આપણે સંસ્થા કહીએ છીએ. બરાબર, જ્યાં આ 3 વસ્તુઓ જોવા મળે, આ જે 3 મેઇન બાબતો જોવા મળે એને આપણે સંસ્થા કહીએ છીએ. આવી સંસ્થાઓનું કોઈ એક બિલ્ડિંગ હોય છે, તેમાં કામ કરનાર કર્મચારીઓ એટલે કે સ્ટાફ હોય છે, અને કાર્યના પ્રકાર પ્રમાણેની સાધન સામગ્રી હોય છે. દાખલા તરીકે તમારી શાળા એક સંસ્થા છે. બરાબર, અહીંયા ઉદાહરણ આપ્યું છે કારણ કે તેનું એક બિલ્ડિંગ છે, તેમાં આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકો વગેરે સ્ટાફ છે, અને ભણાવવા માટે બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર, કમ્પ્યુટર, પુસ્તકો, પાટલીઓ, પંખાઓ વગેરે સાધનો છે. બરાબર, હવે પ્રશ્ન એ થાય કે આ સંસ્થાઓ શા માટે ઊભી કરવામાં આવે છે? તેનો જવાબ એ છે કે જીવનમાં કેટલાક લક્ષ્યો જેને વ્યક્તિ એકલી હાંસલ કરી શકતી નથી, તેને પૂર્ણ કરવા માટે સંસ્થા ઊભી થાય છે કે કરવામાં આવે છે. યાદ રાખજો, સંસ્થાઓનો ઉદ્દેશ્ય શું છે? તો સંસ્થાનો ઉદ્દેશ્ય શું છે? તો ધ્યાન રાખો કે જીવનમાં કેટલાક લક્ષ્યો છે કે જેને વ્યક્તિ એકલી હાંસલ કરી શકતી નથી, તેને પૂર્ણ કરવા માટે સંસ્થા ઊભી કરવામાં આવે છે કે ઊભી થાય છે કે કરવામાં આવે છે. બરાબર, ઘણા એવા લક્ષ્યો છે, જેમ કે આજે હું તમને એક લેપટોપ દ્વારા, કોમ્પ્યુટર દ્વારા તમને ભણાવી રહ્યો છું, પણ જો મારે 100 વિદ્યાર્થીઓને એક જ સ્થળે ભણાવવા હોય તો હું આ કાર્ય એકલું ના કરી શકું. બરાબર, જુદા જુદા વિદ્યાર્થીઓ આવે, કોઈ 8મા ધોરણનું આવશે, કોઈ 9મા ધોરણનું આવશે, કોઈ 10માનું આવશે, 11માનું, 12માનું, આ બધાને મારે ભણાવવા છે, તો હું એકલો ભણાવી શકીશ નહીં. બરાબર, મારો ઉદ્દેશ્ય છે કે બધાને શિક્ષણ મળે, તો મારે શું કરવું પડે? જુદા જુદા શિક્ષકોને પોતાની અંડરમાં રાખવું પડે, અને બધું ધ્યાન રાખવા માટે બધા રજિસ્ટર ને બધું બનાવવું પડે, તો એના માટે ક્લાર્ક અને સેવકોની પણ જરૂર પડે મારે. હવે આ બધાને હું બોલાવીશ ક્યાં? તો મારે સંસ્થા માટે એક બિલ્ડિંગની જરૂર પડશે. તો ટૂંકમાં આ જે લક્ષ્ય છે, અમુક લક્ષ્યો એવા હોય છે જીવનમાં કે જે એકલા પૂરા કરી શકાતા નથી, જેના માટે સંસ્થા ઊભી કરવામાં આવે છે અથવા ઊભી થાય છે. જેમ કે પોસ્ટ ઓફિસ એક સંસ્થા છે જેનું મુખ્ય કાર્ય ટપાલ, પાર્સલ અને અન્ય નાણાકીય સેવાઓ પૂરું પાડવાનું છે. શું પોસ્ટ ઓફિસ વિભાગના સમગ્ર દેશમાં ફેલાયેલા માળખા વગર કોઈ એકલ દોકલ વ્યક્તિ માટે ટપાલ ખાતા જેવી સેવાઓ આપવી શક્ય છે? બરાબર, કોઈ એકાદી વ્યક્તિ ચલો ઘરથી કોઈને મોકલી દીધું, અહીંયા પત્ર આપી ના આવો છો, તો ઘરનું કોઈ ફ્રી ના હોય તો શું કરો તમે? તો તમે હેરાન થઈ જાઓ. તો પોસ્ટ ઓફિસ છે એટલા માટે પત્ર જે પહોંચાડવાનું કામ છે, પાર્સલ પહોંચાડવાનું કામ છે, કે પછી જે મની ઓર્ડર વગેરેનું જે કામ છે એ બધું થતું હોય છે. તો
કોઈ એકલ દોકલ વ્યક્તિ એટલે કે એક બે વ્યક્તિનું કામ નથી. એમાં ઘણી બધી વ્યક્તિઓ જોઈએ, સ્ટાફ જોઈએ આખા. અને જુદી જુદી બ્રાન્ચીસ હોય છે, દરેક બ્રાન્ચમાં સ્ટાફ હોય છે, દરેક બ્રાન્ચમાં એક હેડ હોય છે, એક મેનેજર હોય છે. તો જે સંસ્થા છે એનું એક માળખું છે, બરાબર, અને એની અંદર જુદી જુદી વ્યક્તિઓ હોય છે. બધાના ઘર સુધી ટપાલ પહોંચાડવાનું જે લક્ષ્ય છે કોઈ એક વ્યક્તિ રાખે તો એક જ વ્યક્તિ પૂરું ન કરી શકે. એના માટે એને પોતાની જોડે ઘણા બધા વ્યક્તિઓને જોડવા પડે, અને એ જોડવા માટે એક સ્પેશિયલ બિલ્ડિંગ હોવી જોઈએ એની પાસે, અને જુદા જુદા વ્યક્તિઓ જે લાયકાત ધરાવતા હોય એ હોવા જોઈએ એની પાસે, અને પછી એ ધ્યેય પૂર્ણ કરી શકે એવી સાધન સામગ્રીઓ રાખીને પોતાની પાસે જુદી જુદી સાધન સામગ્રીની પણ જરૂર પડવાની છે. એ બધું રાખીને વ્યક્તિ એક સંસ્થા ઊભી કરે છે અને પોતાના જે લક્ષ્યો છે એ પૂરા કરે છે. આ માટે ટપાલ ખાતા જેવી સંસ્થાઓ અનિવાર્ય છે. આમ સંસ્થાકીય, જૂથકીય અને વ્યક્તિગત કેટલાક લક્ષ્યોને સિદ્ધ કરવાના મૂળ હેતુથી સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે, જે વ્યક્તિ પોતે એકલી કરી શકતી નથી. બરાબર, કે હવે યાદ રાખો કે જે લક્ષ્યો જાતે વ્યક્તિ એકલી પૂરી ન કરી શકે ત્યારે વ્યક્તિએ સંસ્થા ઊભી કરવી પડે છે. પરીક્ષામાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે સંસ્થાનો હેતુ શું હોય છે, મુખ્ય હેતુ શું હોય છે, બરાબર, અથવા સંસ્થા કેમ ઊભી કરવામાં આવે છે. હેતુ નહીં પણ સંસ્થા કેમ ઊભી કરવામાં આવે છે આ યાદ રાખો. તો સંસ્થા એટલા માટે ઊભી કરવામાં આવે છે કે જીવનમાં કેટલાક લક્ષ્યો જેને વ્યક્તિ એકલી હાંસલ કરી શકતી નથી તેને પૂર્ણ કરવા માટે સંસ્થા ઊભી કરવામાં આવે છે. બરાબર, આ યાદ રાખજો. આ થઈ એની પ્રસ્તાવના. હવે સંસ્થાના અર્થ અને વ્યાખ્યાની ચર્ચા કરીએ તો માત્ર બિલ્ડિંગ, કર્મચારીઓ અને સાધનોથી જ સંસ્થા બનતી નથી કે ચાલતી નથી. તમે પ્રસ્તાવનામાં જોયું, બિલ્ડિંગ છે, કર્મચારીઓ છે, સાધનો છે, ચલો સંસ્થા તૈયાર. ના, દરેક સંસ્થા કંઈક સેવાઓ પ્રદાન કરતી હોય છે, બરાબર, એક નિશ્ચિત સેવા હોવી જોઈએ. હવે એક શાળા ખોલી, બરાબર, એમાં એક વ્યક્તિ બેન્કર છે એટલે કે બેંકનો કર્મચારી છે, એક વ્યક્તિ શિક્ષક છે, એક વ્યક્તિ પોસ્ટ ઓફિસનો કર્મચારી છે. એવું ના ચાલે ને. બધાનું જે કામ છે એક પ્રોપર સેવા, સંસ્થા દ્વારા એક પ્રોપર સેવા મળવી જરૂરી છે. જેમ કે શાળાનું કામ છે શિક્ષણ આપવું, નાણાકીય લેવડ દેવડનું કામ નથી. બેંકનું કામ છે નાણાકીય લેવડ દેવડ, શાળા કોલેજનું શિક્ષણનું કામ છે. એસટી રેલવે હોય એ વાહન વ્યવહાર જેવી સેવાઓ પૂરી પાડે છે. તો કંઈક એક નિશ્ચિત સેવા પ્રદાન કરવાની હોય છે. ફક્ત આ 3 તમે ભેગા કરી દો, ચલો બિલ્ડિંગ ઓપન કરી, કર્મચારીઓ લાવી દીધા ને સાધન સામગ્રી લાવી દીધી, પણ શું કરવું શું છે? કોઈ એક નિશ્ચિત સેવા આપવી પડે તમારે, બરાબર. તમે બેંક પણ સ્ટાર્ટ કરી શકો, શાળા કોલેજ પણ સ્ટાર્ટ કરી શકો, એસટી રેલવે જેવું તંત્ર પણ સ્ટાર્ટ કરી શકો, બરાબર. તો માત્ર બિલ્ડિંગ, કર્મચારીઓ અને સાધનોથી સંસ્થા નથી બનતી, સાથે સાથે સેવાઓ પણ પ્રદાન કરવાની હોય છે. ઉત્તમ સેવાઓ પૂરી પાડવી એ આવી સંસ્થાઓનું એક મુખ્ય લક્ષ્ય હોય છે, બરાબર. સંસ્થાનું લક્ષ્યની વાત કરી મેં આગળ, જે વાત કરી કે સંસ્થાનું લક્ષ્ય શું હોય છે, સંસ્થાનું લક્ષ્ય એ હોય છે કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવી. આવા મુખ્ય અને અન્ય બીજા લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સંસ્થામાં વ્યક્તિગત અને જૂથકીય પ્રયત્નો સંકલિત રીતે કરવામાં આવે છે. યાદ રાખો, સંકલિત રીતે, કે જુદા જુદા જે લક્ષ્યો છે, આવા કેટલાય લક્ષ્યો હોય છે જે સિદ્ધ કરવાના હોય છે, અને સંસ્થામાં વ્યક્તિગત એટલે વ્યક્તિનું કામ જે હોય, અને જૂથકીય પ્રયત્નો, વ્યક્તિગત પ્રયત્નો અને જૂથકીય પ્રયત્નો સંકલિત રીતે કરવામાં આવે છે. એટલે છૂટાછવાયા નહીં, સંકલિત રીતે. કોઈ શિક્ષક કે મારા ઘરે મોકલી દેજો વિદ્યાર્થીઓને, મારે સંસ્થામાં કામ નથી કરવું, મારા ઘરે મોકલી દેજો, હું ભણાઈ દઈશ, એવું ના ચાલે. એને સંસ્થામાં આવવું પડે, સંકલિત રહીને, એટલે કે જોડે રહીને પ્રયત્નો કરવાના હોય છે. હવે કોઈ શિક્ષક એવો પ્રયત્ન કરે કે વિદ્યાર્થીઓ આટલું જ ભણે, કોઈ શિક્ષક એવો પ્રયત્ન કરે ના વિદ્યાર્થીઓ હજી વધારે ભણે, કોઈ શિક્ષક એવો પ્રયત્ન કરે કે વિદ્યાર્થીઓ ભણે જ નહીં. તો આ જુદા જુદા પ્રયત્નો થયા, બરાબર. એવા પ્રયત્નો નથી હોતા. પ્રયત્નો સંકલિત હોવા જરૂરી છે કે દરેક શિક્ષકનું સંસ્થા પ્રત્યે એક જ લક્ષ્ય હોવું જોઈએ કે સંસ્થામાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરે, ફક્ત પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત કરે નહીં. તો આ શાળાની વાત થઈ, એવી રીતે પોસ્ટ ઓફિસનું કામ છે, એવી રીતે હોટલનું કામ છે, એવી રીતે હોસ્ટેલનું કામ છે, એવી રીતે હોસ્પિટલનું કામ છે. મેં જુદા જુદા એક્ઝામ્પલ આપી રહ્યો છું, બરાબર. દરેક સંસ્થાનું એક લક્ષ્ય હોય છે, અને એ લક્ષ્યને પૂરું કરવા માટે, એને સિદ્ધ કરવા માટે સંકલિત રીતે વ્યક્તિગત કે જૂથકીય પ્રયત્નો કરવામાં આવે, છૂટાછવાયા નહીં. અંદરો અંદર ઝઘડા ચાલતા હોય તો કામ ના ચાલે. કોઈ કે નહીં મારે તો સંસ્થામાં આવી જ રીતે કામ કરવું છે, કોઈ કે ના મારે તો આવી રીતે, ના. સંકલિત રીતે કાર્ય કરવામાં આવે છે. વિવિધ વ્યક્તિઓને વિવિધ પ્રકારના કાર્યો સોંપવામાં આવે છે. હવે આ વિવિધ વ્યક્તિઓને વિવિધ પ્રકારના કાર્યો, જે શિક્ષક ઇંગ્લિશમાં એક્સપર્ટ છે એને ઇંગ્લિશનું જ ભણાવવામાં આવે, એને ઇંગ્લિશ ટીચર જ બનાવવામાં આવે. જે શિક્ષક
એકાઉન્ટ સ્ટેટની અંદર એક્સપર્ટ છે એમને એ બે વિષયો જ આપવામાં આવે. હવે જો આપણે એક્સચેન્જ કરી દઈએ તો કે ચલો એકાઉન્ટ સ્ટેટ વાળા ઇંગ્લિશ ભણાવે ને ઇંગ્લિશ વાળા એકાઉન્ટ સ્ટેટ ભણાવે, તો શું થાય? સંસ્થાના ધ્યેય સિદ્ધ ન થાય, સંસ્થાના લક્ષ્યો સિદ્ધ ન થાય. તો જે વિવિધ પ્રકારની વ્યક્તિ છે એને વિવિધ પ્રકારના કાર્યો સોંપવામાં આવે છે અને આ કાર્યો માટે તેઓને યોગ્ય પ્રમાણમાં જવાબદારી, સત્તા અને અધિકારો પણ આપવામાં આવે છે. હવે આ જે કાર્યો છે એને પૂરા કરવા માટે એમને જવાબદારી સોંપવામાં આવે કે ભાઈ આ કાર્ય આટલામાં પૂરું થઈ જ જવું જોઈએ. જેમ શાળાનું ઉદાહરણ હું અત્યાર સુધી લઈ રહ્યો છું, તો શાળાના ઉદાહરણથી તમને સમજો, દરેક શિક્ષકને એક જવાબદારી આપવામાં આવે કે આટલા સમયગાળા સુધીમાં તમે સિલેબસ કમ્પ્લીટ કરો. અને સાથે સાથે સત્તા પણ આપવામાં આવે કે કોઈ વિદ્યાર્થી અયોગ્ય વર્તન કરે, એ ધ્યેય પૂર્ણ કરવામાં એટલે કે લક્ષ્ય પૂર્ણ કરવામાં એટલે કે સિલેબસ પૂર્ણ કરવામાં બાધક બનતું હોય, અથવા એવી અમુક જે પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય તો એ પ્રોબ્લેમ્સને દૂર કરવાનો, એને સોલ્વ કરવાની સત્તા પણ એના હાથમાં હોય છે. અને એવા જરૂરી અધિકારો પણ આપવામાં આવે છે. દરેક વ્યક્તિ કે જૂથની પોતાની એક વિશિષ્ટ ભૂમિકા હોય છે અને તેને એક વિશિષ્ટ કાર્ય સોંપાયું હોય છે. જે દરેક વ્યક્તિ હોય અને જૂથની પોતાની એક વિશિષ્ટ ભૂમિકા એટલે કે ફરજ હોય છે અને તેને એક વિશિષ્ટ કાર્ય સોંપાયું હોય છે. આમ સંસ્થા એક અનેક ભાગો અથવા ભૂમિકાઓનું બનેલું સમવાય એકમ છે, જેમાં દરેક ભાગ અથવા ભૂમિકા પોતાનું વિશિષ્ટ પરંતુ અન્ય ભાગોના કાર્યો સાથે આંતર સંબંધિત અને સુગ્રથિત કાર્ય કરે છે. સંસ્થાની વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે. સંસ્થાની વ્યાખ્યાઓ સમજાવવા એ પહેલા સંસ્થાનો અર્થ તમારે લખવો હોય તો કેવી રીતે લખશો એ પણ તમને સમજાવી દઉં. તો સંસ્થા જે છે એ અનેક ભાગો અથવા ભૂમિકાઓનું બનેલું સમવાય એકમ છે, જેમાં દરેક ભાગ અથવા ભૂમિકા પોતાનું વિશિષ્ટ પરંતુ અન્ય ભાગોમાં કાર્યો સાથે આંતર સંબંધિત અને સુગ્રથિત કાર્ય કરે છે. કે દરેક વ્યક્તિ પોતાનું વિશિષ્ટ કાર્ય તો કરશે, પણ એકબીજા સાથે આંતર સંબંધિત અને સુગ્રથિત રીતે કાર્ય કરે છે. હવે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે એક શિક્ષક પોતાના વર્ગમાં ભણાવી રહ્યા છે અને બાજુના વર્ગમાં બહુ જ અવાજ થઈ રહ્યો છે. તો એ શિક્ષક વિચારશે કે હું પણ એક સંસ્થાનો ભાગ છું, તો હું બાજુના વર્ગમાં જઈને જોઉં કે એટલો બધો અવાજ કેમ થઈ રહ્યો છે, અને હું એ લોકોને કંઈક કાર્ય આપીને હું એમને શાંત કરીને આવું, કદાચ બીજા શિક્ષક લેટ થયા હોત તો એ તરત જ જશે અને ત્યાં જઈને બાળકોને શાંત કરશે અને એમને કંઈક ને કંઈક કાર્ય સોંપીને આવશે, કોઈ મોનિટરને ઊભું રાખીને આવશે. તો એમ એક રીતે સુગ્રથિત તરીકે કાર્ય કરે છે, આંતર સંબંધિત રીતે કાર્ય કરે છે. ભલે પોતાનું એક વિશિષ્ટ કાર્ય કરતા હોય છે, પણ એ જોડાયેલો તો સંસ્થા સાથે જ હોય છે અને એક એકત્વ હોય છે, એક સુગ્રથિત રીતે કાર્ય કરતા હોય છે. સંસ્થાની વ્યાખ્યાઓ આપી છે અહીંયા, બે વ્યાખ્યાઓ આપી છે. પહેલી જે વ્યાખ્યા છે કે સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે. બરાબર, કે વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. બરાબર, સંસ્થા શું છે ધ્યાન આપજો, આ વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે. તાર્કિક એટલે કે લોજિકલ. બરાબર, દરેકને પોતપોતાનું કામ સોંપવામાં આવ્યું છે, દરેક પોતપોતાનું કામ કરે છે, પણ સંકલિત છે. સંસ્થા સાથે એક રીતે જોવા જઈએ તો સંકલિત છે. લોજિકલી જોવા જઈએ તો એક જ સંસ્થાના કાર્યકર્તાઓ કહેવાય ને, કર્મચારીઓ કહેવાય ને. બરાબર, એવું થોડી કહેવાય કે આ સંસ્થાના ફક્ત ઇંગ્લિશના જ ડિપાર્ટમેન્ટના છે, ના, એવું કહેવાય સંસ્થાના જ મેમ્બર છે. બરાબર, હવે એમાં શું શું હોય છે? તો એક તો શ્રમ વિભાજન. હવે શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન એ પણ હું તમને સમજાવું. સંસ્થાના જે ઉપરી અધિકારીઓ હોય છે એ પોતાના અંડરમાં આવતા જે કર્મચારીઓ હોય, જેમ કે કોઈ કંપનીની વાત કરીએ તો કંપનીમાં મેનેજર હોય, મેનેજરની અંડરમાં જે કોઈ સેક્શન આવતું હોય, દરેક સેક્શનનો એક એક મેનેજર હોય. બરાબર, તો એ મેનેજર શું કરે છે? પોતાના અંડરમાં જેટલા બી કર્મચારીઓ આવે છે એમને શ્રમ વિભાજન એટલે કે એમને કયું કયું કાર્ય કરવું એની વાત કરે છે કે કોને કેટલું કાર્ય કરવું. બરાબર, કયું કાર્ય કરવું એટલે કાર્ય વિભાજન અને કેટલું કાર્ય કરવું એટલે શ્રમ વિભાજન. બરાબર, કે ભાઈ આ કર્મચારી આટલું કાર્ય કરવું અને આ કાર્ય કરવું, એને શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન કહેવાય. તો કોણ કેટલું અને કયું કાર્ય કરશે એ શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન કહેવાય. અને સાથે સાથે હવે એ કાર્ય કરવા માટે સત્તા, અધિકારો અને જવાબદારીનો જે શ્રેણીક્રમ એટલે કે જે સિરીઝ હોય છે, પહેલા સત્તા આપવામાં આવે, પછી અધિકારો અને પછી જવાબદારી. પહેલા તો એને સત્તા આપવામાં આવે કે ભાઈ કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે આ સત્તાનો ઉપયોગ કરી શકો. અધિકારો પણ આપવામાં આવે કે તમને આટલા અધિકારો છે, પણ આ અધિકાર તમારી પાસે નથી. અને પછી જવાબદારી કે ભાઈ ચલો સત્તા અને અધિકારો મળી ગયા, હવે તમારે જવાબદારી પણ સોંપવામાં આવે છે કે ભાઈ હવે તમારે આ પૂરું તો કરવું જ પડશે.
આ શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યો, બરાબર. શાળાનું એક જ લક્ષ્ય હોય ને, ભણાવવું, બાળકોને ભણાવવું અને એમનું ભવિષ્ય બનાવવું. એમનું થોડી કંઈ અલગ અલગ લક્ષ્ય હોય. એક શિક્ષકનું અલગ લક્ષ્ય હોય, બીજાનું અલગ લક્ષ્ય હોય, ત્રીજાનું અલગ હોય, એવું થોડી હોય, બરાબર. તો સંસ્થામાં સમાન રૂપે નિશ્ચિત કરેલા જે લક્ષ્યો છે એને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. તો આ સંસ્થાની વ્યાખ્યા થઈ. ફરીથી એક વખત વાંચું છું, ધ્યાનથી સાંભળજો અને મગજમાં ઉતારી દેજો કે સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકાર અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. બીજી વ્યાખ્યા છે કે સંસ્થા એ ચેતન રીતે સમન્વિત એક એવું સામાજિક એકમ છે જે બે કે તેથી વધુ વ્યક્તિઓની બનેલી હોય છે તથા સમાન લક્ષ્ય અથવા લક્ષ્યોને પ્રાપ્ત કરવાના હેતુથી મોટા ભાગે સતત કાર્યરત રહે છે. આ વ્યાખ્યા રોબિન્સે આપી હતી 1995 ના સમયગાળા દરમિયાન. તો સંસ્થા એ ચેતન રીતે સમન્વિત એક એવું સામાજિક એકમ છે. ચેતન રીતે એટલે કે એમાં જેટલા બી કર્મચારીઓ કામ કરશે એમને ખબર છે કે આપણે ક્યાં કામ કરી રહ્યા છીએ, સંસ્થામાં કામ કરી રહ્યા છીએ. અને સમન્વિત એટલે કે સંકલિત, જોડાયેલા એકબીજા જોડે, બરાબર. કોઈ ફેક્ટરીની વાત કરું તો ફેક્ટરીમાં પણ બધા એકબીજા સાથે જોડાયેલા હોય છે ડિપાર્ટમેન્ટ્સ, કે એક જગ્યાએ રો મટીરિયલ બની રહ્યું છે, જે રો મટીરિયલ આવ્યું છે એ ફિલ્ટર થઈ રહ્યું છે, બીજી જગ્યાએ એના ઉપર પ્રોસેસ, ત્રીજી જગ્યાએ થોડું હજી આગળ વધશે, પછી હજી આગળ વધશે. જો કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ અથવા કોઈ પણ એક સેક્શનની અંદર કોઈ પ્રોબ્લેમ થાય તો જે એના પછીવાળા સેક્શન હશે એ પૂછશે કે શું પ્રોબ્લેમ થઈ છે, અને એ કંઈક મદદ તો જરૂર કરશે કે ચલો આને આપણે સોલ્વ કરીએ, જેથી આખી સંસ્થાનું કાર્ય જે અટકી ગયું છે આગળ વધે. તો સંસ્થા એક ચેતન રીતે સમન્વિત એવું સામાજિક એકમ છે. સામાજિક એકમ એટલે કે બધા મળીને અહીંયા કામ કરી રહ્યા છે ને, એટલે અહીંયા સામાજિક એકમ બની રહ્યું છે, જે બે કે તેથી વધુ વ્યક્તિઓની બનેલી હોય છે. કમસે કમ બે વ્યક્તિઓ હોવા જોઈએ અને એનાથી વધુ વ્યક્તિઓ હોવા જોઈએ, તથા સામાન્ય લક્ષ્ય અથવા લક્ષ્યોને પ્રાપ્ત કરવાના હેતુથી મોટા ભાગે સતત કાર્યરત રહે છે. કે સમાન લક્ષ્ય હોવો જોઈએ અથવા લક્ષ્ય, એક લક્ષ્ય હોય, બે પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે. લક્ષ્ય કેવા હોવા જોઈએ? ગમે એટલા હોય, સમાન હોવા જોઈએ, જુદા જુદા લક્ષ્ય ના હોવા જોઈએ. એને પ્રાપ્ત કરવાના હેતુથી મોટા ભાગે સતત કાર્યરત રહે છે. એવું નહીં કે થોડાક સમય માટે કાર્યરત રહીને પછી બંધ થઈ ગયું, એ ના ચાલે. સતત કાર્યરત રહે છે. તો એ છે સંસ્થા, બરાબર. એક વખત લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું પછી ચલો બંધ કરી દઈએ, એને સંસ્થા ના કહેવાય, બરાબર. એક અમુક સમય સુધી સંસ્થા કહેવાય, પછી એ સંસ્થા ના કહેવાય. સંસ્થા એટલે એક લક્ષ્ય પ્રાપ્ત થાય પછી તરત જ બીજું લક્ષ્ય, પછી એનાથી ઉપર, હજી એનાથી ઉપર, હજી એનાથી ઉપર, એ સતત કાર્યરત રહેતી હોય છે સંસ્થા, બરાબર. એને આપણે સંસ્થા કહીએ છીએ. તો સંસ્થાનો અર્થ અને વ્યાખ્યા સારી રીતે સમજી લીધા પછી હવે આપણે એના લક્ષણો તરફ આગળ વધીએ. સંસ્થાના લક્ષણો. તો સંસ્થાના ઉપયુક્ત અર્થ અને વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતા તેના લક્ષણો નીચે મુજબ તારવી શકાય. સૌથી પહેલું લક્ષણ છે સમાન લક્ષ્ય. કે દરેક સંસ્થાના પોતાના કેટલાક લક્ષ્યો હોય છે જેને સાકાર કરવા માટે તેમાં કામ કરતી વ્યક્તિઓ પરસ્પર સહકાર અને સંકલનથી કાર્ય કરે છે. દરેકનું કાર્ય અને ભૂમિકા ભલે સમાન ન હોય, પરંતુ દરેક વ્યક્તિઓ સંસ્થાના સમાન લક્ષ્ય કે લક્ષ્યો માટે મથતા રહે છે. દાખલા તરીકે ટપાલ ખાતાનું એક લક્ષ્ય સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું છે, બરાબર. એક લક્ષ્ય શું છે? દરેક ત્યાંનો કર્મચારી એ જ ઈચ્છશે કે જે ટપાલ છે સમયસર અને યોગ્ય સ્થળે પહોંચે, બરાબર. અને એના માટે જ બધા કર્મચારીઓ કામ કરતા હોય છે. ત્યાં થોડી કોઈ કર્મચારી એવું વિચારશે કે મારા સારા કાર્ય કરવાને લીધે કોઈ વિદ્યાર્થીનું ભલું થઈ જશે. ના, એમનું એક જ કામ છે કે સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચે. પછી બીજું લક્ષણ છે પ્રયત્નોનું સંકલન. પ્રયત્નોના સંકલનની વાત કરીએ તો સંસ્થાના ધ્યેય કે લક્ષ્યને સાકાર કરવા માટે સંસ્થામાં કાર્ય કરતા લોકો વચ્ચે પ્રયત્નો કે કાર્યનું સંકલન હોવું જરૂરી છે. હવે ભલે એમનું કામ જુદું જુદું છે, પણ એમના વચ્ચે સંકલન એટલે કે જોડાણ હોવું જરૂરી છે. દાખલા તરીકે આપણે એક ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલીએ છીએ, તેમાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરનો કર્મચારી તેનું વજન કરે છે, તેમાં સ્ટીકર લગાવે છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. ત્યારબાદ બીજા કર્મચારીઓ તેનું વર્ગીકરણ કરી થેલામાં પેક કરે છે અને છેલ્લે ટપાલી તેને યોગ્ય સરનામે આપીને જે તે વ્યક્તિને સહી લે છે અને ફરી પાછી ટપાલ વિતરણની માહિતી ઓનલાઈન મૂકવામાં આવે છે. હવે કોઈ એવું કે જે કાઉન્ટર ઉપર બેઠું છે એને જ બધી પ્રક્રિયા કરવી, તો આ સંકલન ના કહેવાય. એ બધી પ્રક્રિયા એ પોતાના ભાગનું કામ કરશે, પછી એ આગળ મોકલશે, એટલે આગળ બીજો કર્મચારી કામ કરે, પછી ત્રીજો કર્મચારી, અને છેલ્લે ટપાલ પહોંચી જાય છે. તો બધા સંકલિત થઈને એટલે કે હળી મળીને કામ કરતા હોય છે. એનું બીજું લક્ષણ છે.
ત્રીજું લક્ષણ છે શ્રમ વિભાજન, કે આ લક્ષણ પ્રયત્નોના સંકલન સાથે જોડાયેલું છે. સંસ્થાના કાર્યો પૈકી જુદા જુદા કામની સોંપણી શ્રમ વિભાજન દ્વારા શક્ય બને છે. શ્રમનું આ વિભાજન કાર્ય આધારિત હોય છે. કર્મચારીની આવડત અને કૌશલ્યોના આધારે તેને વિવિધ કાર્યો અને તાલીમ અપાય છે. બરાબર, મેં તમને કીધું ને શ્રમ વિભાજન, દરેકને એના પ્રકારનું કાર્ય આપવામાં આવે છે કે ભાઈ તમારે આટલું કામ કરવું, તમારે આટલું કામ કરવું, તમારે આ કામ કરવું. અને આ જે શ્રમનું વિભાજન છે કાર્ય આધારિત હોય છે. બરાબર, કાર્ય આધારિત એટલે કે કયો કર્મચારી કયા કાર્યમાં નિપુણ છે અને એને એ જ કાર્ય આપવામાં આવે છે અને એને પહેલા તાલીમ આપવામાં આવે અને પછી કાર્ય આપવામાં આવે છે. એટલે આ શ્રમ વિભાજન થતું હોય છે. બધું જ કાર્ય કોઈ એક કર્મચારી કરતું નથી. જેમ કે હું એમ કહું કે શાળા શરૂ કરી દીધી, એમાં પ્રિન્સિપલ જ બધું ભણાવે, તો એકના એક પ્રિન્સિપલ કેટલા ક્લાસમાં ફરશે? તો મેદાનમાં બોલાવી લેશે ને કે ચલો વિદ્યાર્થીઓ બધા મેદાનમાં આવી જાઓ. પહેલા ધોરણ વાળાને બી ભણાવશે, બીજાને બી, ત્રીજા ધોરણ, એમ કરીને 10 ધોરણો ભણાવશે એક સાથે. શક્ય છે ખરું આ બધું? શ્રમ વિભાજન કરવું પડે. જો આવું હોય તો પ્રિન્સિપલ પહેલા ધોરણ વાળાઓને ભણાવે તો બીજા ધોરણ વાળા કહે કે સર અમને ક્યારે ભણાવશો, કે ત્રીજા વાળા કે પછી તો 10મા વાળા તો ત્યાં તોફાન ચાલુ થઈ ગયું એમ. બરાબર, એટલે એ તો શક્ય જ નથી, ઇમ્પોસિબલ વસ્તુ છે. બરાબર, શ્રમ વિભાજન કરવું જરૂરી છે. ચોથું અને ફાઇનલ લક્ષણ શું છે કે જવાબદારી અને અધિકાર, કે સંસ્થામાં થતા પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજનથી જ દરેક વ્યક્તિને કેટલાક કાર્યો, જવાબદારીઓ અને ફરજો સોંપાય છે. દરેક વ્યક્તિ પોતાને સોંપાયેલા આ કાર્યો અને જવાબદારીઓ કેટલી હદે પરિપૂર્ણ કરે છે તેના પર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો છે. બરાબર, કે સંસ્થામાં જે પ્રયત્નો છે એમનું સંકલન થાય છે અને શ્રમ વિભાજનથી દરેક વ્યક્તિને કેટલાક કાર્યો, જવાબદારીઓ અને ફરજો સોંપાય છે. દરેક વ્યક્તિ પોતાને સોંપાયેલા આ કાર્યો અને જવાબદારીઓને કેટલી હદે પરિપૂર્ણ કરે છે તેના પર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો છે. કે સંસ્થા જો ધ્યેય સિદ્ધ કરવા ઈચ્છે છે તો દરેક વ્યક્તિએ, દરેક કર્મચારીએ પોતાનું જે કાર્ય છે એને પોતાની જવાબદારી સમજીને યોગ્ય રીતે પૂર્ણ કરવું જોઈએ. કર્મચારીની સ્વશિસ્ત અને કાર્યની આચારસંહિતા પોતાના કાર્યો તેમજ જવાબદારીને પૂર્ણ કરવામાં મદદરૂપ બને છે. કે કર્મચારી જો ડિસિપ્લિન્ડ હોય, બહુ જ સારી રીતે શિસ્ત, એકદમ સ્વશિસ્ત હોય એનામાં, અને પોતાના કાર્યને એક ડિસિપ્લિન માનતો હોય કે હા અમારે કરવું જ છે, એક રેસ્પોન્સિબિલિટી માનતું હોય, તો પછી ત્યાં જે જવાબદારીઓ છે એને મદદરૂપ બને છે. એટલે કે કર્મચારી સમયસર પોતાનું કામ કરે, સારી રીતે પોતાનું કામ કરે, દિલથી કામ કરે, બરાબર, ડિસિપ્લિનથી કામ કરે, તો પછી એને જે જવાબદારીઓ આપવામાં આવી છે એ પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બને છે. આ બધું સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજન જરૂરી છે અને તેના માટે સંસ્થામાં વિવિધ સ્તરોએ નિયમન અને નિયંત્રણ પણ આવશ્યક છે. એટલે કે દરેક સ્તરે જવાબદારી અને અધિકાર નક્કી કરવામાં આવે છે. સંસ્થામાં અલગ અલગ સ્તરો છે. ઉપલું સ્તર છે, મધ્યમ સ્તર છે, નિમ્ન સ્તર છે. ઉપરી અધિકારીઓ શું કરે? મધ્યમ જે વર્ગ છે એટલે કે જે વચ્ચેના અધિકારીઓ છે એમને, વિભાગીય અધિકારીઓને સત્તા અને જવાબદારી આપે, અધિકાર આપે. અને એ લોકો શું કરે? નિમ્ન ક્ષેત્ર એટલે કે નિમ્ન સ્તરમાં જે કર્મચારીઓ કામ કરે છે એમને શ્રમ વિભાજન કરે કે ભાઈ તમે આ કાર્ય કરો, તમે આ કાર્ય કરો, બરાબર, અને આટલું કાર્ય કરો. તો એ લોકોને જવાબદારી અને અધિકાર આપવામાં આવે છે જેથી એક શ્રમ વિભાજન કરે છે, અને જેને શ્રમ વિભાજન કરવામાં આવે છે એને પણ જવાબદારી અને અધિકાર હોય છે. સામાન્ય રીતે સંસ્થામાં સત્તા અને અધિકારનો શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે. હવે શ્રેણીક્રમ નિશ્ચિત હોય એટલે જેટલી સત્તા એટલા જ અધિકાર, બરાબર. સત્તા પણ એક લિમિટમાં આપવામાં આવે, અધિકાર પણ એક લિમિટમાં આપવામાં આવે છે, જેથી કેટલાક પાસે વધુ અને અન્ય પાસે ઓછી સત્તા હોય છે, બરાબર. હા, એ વસ્તુ જરૂરી છે કે કોઈને સત્તા વધારે આપવામાં આવે છે, તો જેને સત્તા વધારે છે એને અધિકારો પણ વધારે હશે, બરાબર. ઉપરી અધિકારીઓ જે છે, બરાબર, એમને મધ્યમ અધિકારીઓ અને નિમ્ન અધિકારીઓ કરતા સૌથી વધારે સત્તા છે, એને શ્રેણીક્રમ કહેવાય. સત્તા અને જવાબદારીનો શ્રેણીક્રમ. સૌથી ઉપરી અધિકારી છે એમને એટલી બધી જવાબદારી ના, એમને સત્તા સૌથી વધારે અને જવાબદારી સૌથી વધારે નિમ્ન સ્તરમાં, બરાબર. મધ્યમ સ્તરે બંને સમાન રહેતા હોય છે મોટા ભાગે, પણ તોય ત્યાં સત્તા વધારે છે, જવાબદારી ઓછી છે. કારણ કે જવાબદારી નિમ્ન સ્તરે વધારે જોવા મળે. કેમ? કારણ કે ત્યાં શ્રમિકો કામ કરે છે, ત્યાં કર્મચારીઓ કામ કરે છે, કર્મચારીઓને સૌથી વધારે જવાબદારી, બરાબર. તો આ રીતે સત્તા અને જવાબદારીનો શ્રેણીક્રમ જોવા મળે છે, નિશ્ચિત હોય છે, જેથી શું થાય છે કે કેટલાક પાસે વધુ સત્તા છે. ઉપરી અધિકારીઓ છે, જે ભણેલા ગણેલા MBA મેનેજર્સ, એ બધા પાસે વધારે સત્તા છે, અને જે નિમ્ન કક્ષાએ છે, જે શ્રમિકો છે, જે મજૂરો છે, એમને સત્તા ઓછી આપવામાં આવે છે, એમને અધિકારો જે છે એ ઉપરી અધિકારી કરતા ઓછા હોય છે.
હા, પણ એમને જવાબદારી વધારે આપવામાં આવે, આ કામ આટલામાં પૂરું કરવું જ પડશે તમારે, બરાબર, એમને જવાબદારી વધારે આપવામાં આવે છે. તો આ રીતે જવાબદારી અને અધિકારો જે છે, સત્તા અને અધિકારનું શ્રેણીકરણ નિશ્ચિત હોય છે. તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે સંસ્થાના કાર્યોની ચર્ચા કરીશું કે સંસ્થાના કાર્યો શું હોય છે એની આપણે ચર્ચા કરવાના છીએ, જે એક મહત્વનો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા માટે અને ચેનલ સાથે જોડાઈ રહેવા માટે. જો આપને કોઈ પણ ડાઉટ્સ હોય, કન્ફ્યુઝન હોય તો આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ અથવા કમેન્ટ બોક્સમાં આપ સૌ જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.